ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જન્માષ્ટમીની આજે વાર્તા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. નંદ દુલારો, દેવકીનો વાલો, યશોદાની આંખોનો તારો, જય હો ગોકુળના ગોવાળિયાની, રાધાજીની ભક્તિ મોરલીની મીઠાશ. આવો આપણે બધા જ ભેગા મળીને મનાવીએ જન્માષ્ટમીનો ઉત્સવ ખાસ. આવો મળીને સજાવીએ નંદલાલાને, કાનુડો આવશે કાળી રાતમાં, બનાવશે સહુના બગડેલા કામ, ભજતા રહીશું બસ કનૈયાનું નામ. ગોકુળમાં જેણે કર્યો વાસ, ગોપીઓ સંગ રચ્યો ઇતિહાસ. દેવકી યશોદા છે જેમની મૈયા, એવા છે આપણા કૃષ્ણ કનૈયા. આપ સહુને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. કાનો તમારી બધી જ મનોકામના ઈચ્છા પૂરી કરે એવી મારી પ્રભુને પ્રાર્થના. આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની કથા વાર્તા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો કૃષ્ણ કનૈયાની જય. ભગવાન શ્રી કૃષ્ણ જે નારાયણ અવતાર છે, જે અજન્મા છે, પરંતુ પ્રભુ પૃથ્વીનો ભાર હળવો કરવા માટે, અથવા એમ પણ કહી શકાય કે પોતાના ભક્તોના કલ્યાણ માટે વારંવાર કોઈને કોઈ સ્વરૂપમાં જન્મ ધારણ કરે છે અને વિવિધ લીલાઓ કરીને ભક્તોના મન મોહે છે અને દુષ્ટોનો સંહાર કરે છે. એમ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં નારાયણે સ્વયં આ જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમના દિવસે જન્મ લીધો અને ભગવાને દેવકી અને વાસુદેવને ત્યાં જન્મ લઈને તથા નંદ બાબા અને યશોદાને આનંદ આવ્યો. આખા વૃંદાવન અને મથુરામાં લીલા કરી જગ પ્રસિદ્ધ થઈ અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આખી દુનિયામાં જોવા મળે છે. જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તો તેની પૂજા સેવા થાય છે. આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી તથા ભગવાનની પૂજા ભક્તિ કરવાથી, ગીતાજીનો પાઠ કરવાથી, સાંભળવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે. આમ પ્રભુનો જન્મ દિવસ આઠમના દિવસે મનાવાય છે અને ભક્તો વ્રત કરે છે. અને જ્યારે બીજા દિવસે નંદ બાબા અને યશોદાને ત્યાં પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવાય છે, એટલે નંદ મહોત્સવ પણ મનાવવામાં આવે છે. આ દિવસે જન્માષ્ટમી વ્રતના પારણા થાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આદિ કરીને વ્રતના પારણા કરાય છે. એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે દેવકી નંદન, આ જન્માષ્ટમીના વ્રત કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે મને જણાવો. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જન્માષ્ટમીનું વ્રત કરવાથી તથા શ્રી કૃષ્ણ એટલે કે મારી સ્વયંની લીલા કથા સાંભળીને ઉત્સવ મનાવાથી જીવનમાં શાંતિ સુખની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય નિરોગી રહે છે. જે દેશમાં વ્રત ઉત્સવ થાય છે, જ્યાં મેઘ વરસાદ થાય છે, ત્યાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો ભય રહેતો નથી. એટલે કે વર્ષા ઋતુની જે ઋતુ છે તે સમાપ્ત થાય છે ત્યાં સુધી કોઈ અહિત થતું નથી, કોઈને હાનિ થતી નથી, લાભ પ્રાપ્ત થાય છે. જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે, ઉત્સવ મનાવવામાં આવે છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય, ગર્ભપાત કે વૈધવ્ય, દુર્ભાગ્ય, કલહ થતો નથી. એવું મહિમા છે જન્માષ્ટમીનો. જ્યાં ઉત્સવ પ્રતિવર્ષ ઉજવાય છે ત્યાં સંતાન, આરોગ્ય તથા દીર્ઘાયુષ્ય, ધન ધાન્યથી સુંદર ઘર તથા બધા મનોરથ પૂરા થાય છે. આવા ઘર ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. આ ઘરમાં રહેલા બધા મનુષ્યને લાભ પ્રાપ્ત થાય છે, દુર્ભાગ્યનો નાશ થાય છે. જન્માષ્ટમીનું વ્રત તથા ઉત્સવ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સંસારમાં સમસ્ત સુખો ભોગવીને મનુષ્ય અંતે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોક નિવાસ કરે છે.
ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જન્માષ્ટમીનો આ વ્રતની પરંપરા મહત્વ સાંભળીને ધર્મરાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં જઈને પ્રતિ વર્ષ આ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવા લાગ્યા. કહેવાય છે કે ત્યારથી જ જન્માષ્ટમીનું આ વ્રત તથા ઉત્સવ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવાની પરંપરા શરૂ થઈ છે. મિત્રો, આ હતી જન્માષ્ટમીના ઉત્સવનો મહિમા વિશે તથા પૂજા વિધિ જે આપણે સાંભળી જન્માષ્ટમીના વ્રતની કથા. તો બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. હવે આપણે સાંભળીએ ભગવાનની જન્મકથા. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયના નામ સ્મરણ કરીને મધ્યરાત્રિએ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. બીજા દિવસે ગોકુળ ઉત્સવ ઉજવી કૃષ્ણની જન્મકથા સાંભળવાનો મહિમા સર્વ પાપને હરનાર છે. આ કૃષ્ણ કનૈયાના જન્મની કથા આ પ્રમાણે છે. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કરી લીધું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહીં, એને કંઈ ખબર પડી નહીં અને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે બહુ ખુશ હતો. તે પોતાની બહેનને દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આટલું સાંભળતા કંસની વૃત્તિ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક જ ક્યાંથી થશે. તેણે ઝટ ખડગ કાઢ્યું અને દેવકીને મારવા જાય છે ત્યાં તો વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું કામ? તેને જેટલા પણ બાળકો જન્મશે તેટલા હું તમને આપી દઈશ. વસુદેવની વાત કંસને બરાબર લાગી, ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરું હું? મારી જાતે હું મોતને ન લાવું. ઝટ તેણે રથ પાછો મથુરા હાંકી મૂક્યો અને પોતાના બહેન અને બનેવીને દેવકી વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. કંસના પિતા ઉગ્રસેન કંઈ હા કે ના કહે તે પહેલા કંસે તેના પિતા ઉગ્રસેનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠું. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભ થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક એમ 6 પુત્રનો નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણનું જણાવ્યું.
દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષ નાગ એટલે કે શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યા, પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. બલરામ હતું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષ અવતાર ગણાય છે. શેષ નાગનો અવતાર એ બલરામ છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો. દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પગમાં ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં થઈને દેવકીનું બાળક બનીને તેના ઉદરમાં સમાઈ ગયા અને જન્મ થયો. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધાન થયા અને ગમે તે ભોગે દેવકીના જે બાળકનો જન્મ થયો હતો તેને બચાવવા માટે તેણે નિર્ણય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી સાથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનાના પાણી તો ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવાતી યમુના જાણે શાંત બની ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે જ્યાં પાણીમાં એમના જમણા પગનો અંગૂઠો મૂક્યો ત્યાં તો યમુનાજીએ માર્ગ કર્યો અને યમુનાનું પાણી શાંત થયું. વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા માટે સોંપી દીધું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં ફરી પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વિગતવાર વાત કહી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વળી. સવારે કંસને ખબર પડતા જ એક ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે, આને જીવવા દો. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું તો ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવ હાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ, શું હું મૂર્ખ દેખાઉં છું તમને? હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું, મારા મોતને નિમંત્રણ આપું? આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દૈવવાણી સાંભળી ત્યારથી જ કંસનો અંજાપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદ રાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા.
પરંતુ ભગવાન કૃષ્ણએ પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફેલ થઈ ગઈ, ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધેનુકાસુર, કેશી, આધાસુર જેવા મહાન મોટા મોટા રાક્ષસોને મારવા મોકલ્યા. પરંતુ કૃષ્ણે તો બધાનો નાશ કરી દીધો. એ તો સાક્ષાત ભગવાન હતા, એને કોણ પહોંચે? કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી નાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કરે છે તે વેળા કંસે કુવલ્યાપીડ નામના મંદોમંત હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે બાળકૃષ્ણ હતા. બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો. છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. શ્રી કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા શ્રી કૃષ્ણ જાણી ગયા હતા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો શ્રી કૃષ્ણએ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી પર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લઈ લીધો. કંસના મૃત્યુની જાણે ત્રાસનો અંત આવ્યો. એના મૃત્યુથી પ્રજા ખુશ થઈ. નગરજનોનો આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિના રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાના માતા પિતાની મુક્તિ આપી પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર ન રહ્યો. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના શ્રી કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતાતીયોનો નાશ કર્યો, રાક્ષસોનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો. આથી આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસને જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેમને ગયેલો વૈભવ પાછો મળ્યો હતો. તો મિત્રો, આજની આ જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનની પવિત્ર વાર્તા તમે સાંભળજો અને જો તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ ભગવાનનું નામ જરૂર લખજો અને બને એટલી શેર કરજો. ભગવાનની કથામાં શક્તિ છે, પુણ્ય મળે છે, માટે પાપોનો નાશ થાય છે. માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આ વાર્તાને શેર જરૂર કરજો. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર આવ્યા ખીર ખાવા. ખૂબ સુંદર મજાની કથા છે મિત્રો, જરૂર સાંભળજો. આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની વાર્તા સાંભળીશું.
ગરીબના ઘરે ખીર ખાવા આવ્યા ભગવાન કૃષ્ણ અને રાધાજી અને એમના સખાઓ. તો ખૂબ સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરી ધ્યાનથી સાંભળજો. ધરતી ઉપર ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીની ધૂમધામ મચી હતી. બધી જ જગ્યાએ ઘર ઘરમાં બધા પોતપોતાની રીતે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની તૈયારી કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ ગૌલોકમાં બિરાજમાન થયેલા ભગવાન કૃષ્ણ અને રાધાજી જોઈ રહ્યા હતા અને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું મોર મુકુટ સરખું કર્યું, મોર પીછું લગાવ્યું, કમરમાં વાસળી મૂકી અને તૈયાર થઈ ગયા. એટલે રાધાજી બોલ્યા કે કાના, ક્યાં ચાલ્યા તમે આટલા તૈયાર થઈને? ભગવાન બોલ્યા, કૃષ્ણ બોલ્યા કે રાધા, આજે મારો જન્મદિવસ છે. ધરતીવાસીઓ આટલા બધા ધામધૂમથી મારો જન્મદિવસ મનાવી રહ્યા છે, તો મનમાં મને વિચાર આવી રહ્યો છે કે આજે મારા ભક્તોની પરીક્ષા લેવા જાઉં, માટે ધરતીલોક પર ભ્રમણ કરવા જાઉં છું. રાધાજી બોલ્યા કે તો હું પણ તમારી સાથે આવીશ કાના. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, તમારા વિના તો હું અધૂરો છું રાધા, તારા વિના તો હું કેવી રીતે જઈ શકું? ચાલો હવે તમે પણ તૈયાર થઈ જાઓ. રાધાજી બોલ્યા, કાના, શું તમને યાદ છે જન્માષ્ટમી પર ભક્ત તમને નાના બાળ સ્વરૂપમાં પૂજે છે, માટે આ રૂપમાં નહીં, આપણે નાના બાળ સ્વરૂપમાં જઈશું. ભગવાન બોલ્યા, હા રાધા, આ વાત તો ઉત્તમ છે, આ ઉત્તમ રહેશે. રાધા કૃષ્ણ ધરતીલોક પર જવાની તૈયારી કરી જ રહ્યા હતા. એટલામાં એમના બધા જ સખાઓ સુદામા સહિત આવી ગયા અને બોલ્યા, સુદામા બોલ્યા, અરે વાહ કાના, આજ તો તમારા જન્મદિવસનું આયોજન અને તમે એકલા જ જાઓ છો? આજ તો ખીર પૂરી પકવાન મળશે, અમે પણ તમારી સાથે આવીશું. એટલે ભગવાન બોલ્યા, હવે તો તમને બધાને જ લઈ જવા જ પડશે ને. સારું, ચાલો તમે બધા પણ મારા જન્મ ઉત્સવનો આનંદ લેવા ચાલો. રાધા કૃષ્ણ અને બધા જ સખાઓએ નાના નાના બાળકોનું રૂપ ધારણ કર્યું અને ધરતી પર આવ્યા. ભગવાન ફરતા ફરતા એક ગામમાં પહોંચ્યા. ત્યાં બધી જ જગ્યાએ જન્માષ્ટમીની ધૂમધામ મચી રહી હતી. એવામાં રાધાજી બોલ્યા કે કાના, મને તો બહુ જ જોરમાં ભૂખ લાગી છે, ચાલો ને ક્યાંક જઈને થોડું ખાઈ લઈએ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા. ભગવાનના સખાઓ પણ બોલ્યા કે હા કાના, રાધા બરાબર કહે છે, ભૂખ તો બહુ લાગી છે, બધા મળીને સારા સારા પકવાન ખાઈએ, કોઈના ઘરે જઈએ. એટલે કાના બોલ્યા, હા, મન તો મારું પણ છે ખાવાનું. ચાલો, સામે પેલું ઘર દેખાય છે ને, ત્યાં એવું લાગી રહ્યું છે કે સારું સારું ખાવાનું પકવાન બની રહ્યા છે, મારા જન્મદિવસની ખુશીઓ મનાવાઈ રહી છે, ચાલો એ ઘરે જઈએ. રાધાજી બોલ્યા, ચાલો ચાલો બધા જ જઈએ. બધા ગયા અને બધાએ સારું મોટું એવું ઘર હતું ત્યાં ગયા. બધા જ ગયા તો ત્યાં ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી. ભગવાને આ બધા સખાઓએ દરવાજો ખખડાવ્યો એટલે ઘરમાંથી સ્ત્રી એક બહાર આવી અને બોલી, અરે અરે અરે, તમે ઘરમાં અંદર કેમ ઘૂસી રહ્યા છો? હટો હટો, જાઓ અહીંથી, ખબર નહીં ક્યાંથી ચાલ્યા આવે છે. હું ભગવાન કૃષ્ણના ભોગની તૈયારી કરી રહી છું, તમે બધા અહીં કેમ આવ્યા છો? એટલે બાળ સ્વરૂપે ભગવાન કૃષ્ણ બોલ્યા કે અમને બધાને તો જોરથી ભૂખ લાગી છે, અમને કંઈક ખાવા આપી દો ને મૈયા. ભગવાનના મિત્ર સુદામા પણ તેની સાથે હતા. તેમણે ઘરમાં ડોક્યું કરીને જોયું તો ભગવાન પાસે પૂરી, હલવા, શાક, ખીર બધું જ ધરાવેલું હતું. એટલે બોલ્યા, સુદામા બોલ્યા, અહીં તો બહુ બધું ખાવાનું છે, પૂરી, પકવાન, ખીર બધું જ જમવાનું છે. એટલામાં ઘરની અંદરથી તે સ્ત્રીનો પતિ બોલ્યો, અરે શું વાત છે સુશીલા, આરતીનો સમય થઈ રહ્યો છે, અંદર આવ, બહાર કેમ ઊભી છે? સુશીલા બોલી, હા હા આવું છું, દરવાજો બંધ કરીને. એમ કહીને સુશીલાએ દરવાજો બંધ કરી દીધો. બાળ સ્વરૂપે ભગવાન અને તેમના સખા રાધાજી બારના બાર ઊભા રહી ગયા. એટલે સુદામા બોલ્યા, કાના, આણે તો દરવાજો બંધ કરી દીધો,
હવે આપણે શું કરીશું? અમને તો બહુ ભૂખ લાગી છે. અને આ કેવી વાત છે કાના? તમારો જ જન્મદિવસ મનાવી રહ્યા છે અને તમને જ કંઈ ખાવા નથી આપી રહ્યા. બાળ સ્વરૂપે ભગવાન કૃષ્ણ બોલ્યા, અરે સુદામા, આ લોકોને થોડી ખબર છે કે હું વાસ્તવમાં શ્રી કૃષ્ણ છું. એ તો મને એક સાધારણ બાળક સમજી રહ્યા છે. કંઈ વાંધો નહીં સુદામા, કોઈ તો હશે ને જે આપણને આ રૂપમાં ભોજન આપશે. ચાલો આપણે બીજા ઘરે જઈએ. રાધા, કૃષ્ણ અને બીજા બધા જ સખાઓ સુદામા સહિત બીજી જગ્યાએ પણ ગયા. પણ ત્યાં પણ શું? ત્યાં પણ આરતી પૂજા થઈ રહી હતી. ભગવાનને થાળ ધરાવાઈ રહ્યા હતા. એટલે આ બાળકોને કોઈ જમવા ન દીધું. એ બધા એક ઘરેથી બીજા ઘરે, બીજા ઘરેથી ત્રીજા ઘરે, બધે ચાલતા ચાલતા ગયા, થાકી ગયા, પણ ક્યાંય જમવા મળ્યું નહીં. બધા જ ભૂખના મારે કંટાળી રહ્યા હતા, તડપી રહ્યા હતા. એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા કે માનવ શરીર ધારણ કર્યું છે તો આટલી ભૂખ તો સહન કરવી જ પડશે. બસ હવે એક છેલ્લા ઘરનો દરવાજો ખખડાવી જોઈએ. જો અહીંથી કંઈ ખાવાનું મળે તો ઠીક છે, નહીં તો આપણે પાછા ગૌલોકમાં ચાલ્યા જઈશું. રાધાજી બોલ્યા, ઠીક છે ખાના, આ છેલ્લો દરવાજો ખખડાવી જો. જે ઘરમાં જવાના હતા, જ્યાં ભગવાન દરવાજો ખખડાવવાના હતા, એ ઘરમાં સાસુ, વહુનો પતિ, એમને 2 છોકરી છોકરો પણ હતા. તો એ ઘરમાં સાસુ વહુ વાત કરી રહ્યા હતા. સાસુ બોલી રહી હતી કે વહુ, જ્યારે તને ખબર હતી કે મંદિરમાં ખીરનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે, પકવાન મળી રહ્યા છે, તો તારે થોડી વધારે ખીર લાવી જોઈતી હતી ને, થોડું વધારે જમવાનું લાવવું જોઈતું હતું ને. વહુ બોલી, માજી, મંદિરમાં તો બહુ ભીડ હતી, બહુ મુશ્કેલીથી મારો નંબર આવ્યો અને હું આ થોડો એવો પ્રસાદ લઈને આવી છું. એટલે વહુનો ઘરવાળો બોલ્યો, અરે માં, હવે થોડો તો થોડો, ખીરનો પ્રસાદ છે, ખાઈ લઈને. એમ પણ આપણે ખીર ખાધી એના કેટલોય સમય વીતી ગયો છે. મજૂરી કરતાં કરતાં હાથમાં તો છાલા પણ પડી ગયા છે. માં, આપણા તો એવા ક્યાં નસીબ છે કે આપણે ખીર ખાઈ શકીએ? જે મળ્યું છે એ ખાઈ લેને. એટલે એની માં બોલી, હા હા બેટા, લે, તું થોડી વધારે ખીર લઈ લે. વહુ બોલી, હવે થોડો પ્રસાદ છે એ હું પણ ખાઈ લઉં. વહુએ એના સાસુને, એના પતિને, એના 2 બાળકોને પીરસ્યો અને જે થોડું વધ્યું એ ખાવા જઈ રહી હતી. એવામાં કાનાએ દરવાજા પાસેથી સાદ પાડ્યો, દરવાજો ખખડાવ્યો અને કહ્યું, માં, અમને બહુ ભૂખ લાગી છે, થોડું કંઈ હોય તો ખાવા આપી દો ને. એવામાં પેલી સાસુ બોલી, લો, એક તો પહેલેથી જ અહીંયા થોડી એવી ખીર હતી, એમાંય છોકરાઓ માંગવાવાળા આવી ગયા છે અને કહે છે કે કંઈ નથી અહીં ખાવાનું, ચાલો જાવ અહીંથી. સાસુમાં અંદરથી બોલે છે. એટલે તેનો છોકરો નાનો એવો હતો, એનો છોકરો હતો, એ બોલ્યો કે દરવાજો બંધ કરીને આવું છું. એટલામાં વહુ બોલી, સાંભળો, એના પતિને કહે છે, સાંભળો, તમે, આજે જન્માષ્ટમીનો દિવસ છે, ભગવાન કૃષ્ણનો આજે જન્મદિવસ છે. આ બાળકો એના જ રૂપમાં ઝાંખી લઈને નીકળ્યા લાગે છે. અને એવામાં એવું બની શકે કે રસ્તામાં એ લોકોને ચાલતા ચાલતા ભૂખ લાગી હોય. થોડી મારી જે ખીર વધી છે હું એમને આપી દઉં છું. આમ દ્વાર પર આવેલા બાળકોને ભૂખ્યા મોકલવા એ મને ઠીક નથી લાગતું, મને સારું નથી લાગતું. વહુનો જે નાનો છોકરો હતો એ પણ હતો અને બોલ્યો કે માં, મારી માટે પણ જે તે મને ખીર આપી છે એ પણ તું લઈ લે અને આ બાળકોને આપી દે. અને એની નાની છોકરી હતી એ પણ બોલી કે માં, લે, મારી પણ ખીર લઈ લે અને આ ખીર એ ભૂખ્યા બાળકોને પણ તું આપી દે. માં, તું તારી ખીર આપી દઈશ તો તું શું ખાઈશ? દરવાજે ઊભા રાધા, કૃષ્ણ આ બધું જ સાંભળી રહ્યા હતા. જે વાત ચાલી રહી હતી એ બધું જ સાંભળી રહ્યા હતા. એટલે કાનો રાધાને કહે છે કે આ બાળકો, નાના એવા બાળકો છે, એની માતા પ્રત્યે એને કેટલો પ્રેમ છે, આપણે આ લોકો માટે કંઈક કરવું જોઈએ. રાધાજી બોલ્યા, હા હા,
એમણે એના ભાગની ખીર પણ એ પોતે પણ ભૂખ્યા છે, છતાં પણ એમના ભાગની ખીર આપણને આપે છે, આપણી માટે રાખે છે. એટલામાં અંદરથી સાસુમાં બોલી, તેના પૌત્ર પૌત્રીને કે તમે ત્રણેય ગાંડા થઈ ગયા છો કે તમારા ભાગની ખીર એ છોકરાઓને આપી દો છો? એ ડોશીમાં એના છોકરાઓને, એના પૌત્રોને પૌત્રીને વઢે છે. કેટલાય સમયે અને મુશ્કેલીથી થોડો એવો ખીરનો પ્રસાદ મળ્યો છે. તમારે ખીર આપવી હોય તો આપો, હું મારી ખીર નહીં આપું, એક ચમચી પણ નહીં આપું. એ વહુની સાસુમાં આવું બોલે છે. વહુએ બધા બાળકોને ઘરમાં બોલાવ્યા અને જમવા બેસાડ્યા. વહુએ બધાને ખીર આપી અને કહ્યું, આ લો બાળકો, વધારે નહીં પણ થોડી એવી ખીર છે, એ તમે બધા થોડી થોડી કરીને ખાઈ લો. એટલે કાનો બોલ્યો, આટલી એવી જ ખીર છે? આટલી ખીરથી તો અમારું કીડી જેટલું પેટ પણ નહીં ભરાય. એક કામ કરો, થોડી વધારે ખીર આપો ને મને. એટલે વહુની નાની છોકરી હતી તેની દાદીમાને કહે છે, દાદી, તમારામાંથી થોડી ખીર આપી દો ને. આજે એમ પણ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે, અમે પણ નથી ખાધી, અમારા ભાગની પણ અમે એમને આપી દીધી છે, તો તમે પણ થોડી આપી દો ને. પેલે દાદીમાં તો મોઢું બગાડતા બોલ્યા કે હવે શું કરું? તમે બધા આટલું બધી જોર જબરદસ્તી કરો છો, તો લ્યો મારામાંથી થોડી ખીર લઈ લો. વહુનો પતિ બોલ્યો, સાવિત્રી, લે થોડી ખીર મારામાંથી પણ લઈ લે. સાવિત્રીના પરિવારના આવો સંપ અને આવા વિચાર જોઈને રાધા કૃષ્ણ મનમાં ને મનમાં હસવા લાગ્યા. રાધા કૃષ્ણ મનોમન વાતો કરી રહ્યા છે. રાધાજી બોલી રહ્યા છે કે કાના, આ તો બહુ થોડી એવી ખીર છે, કંઈક કર કાના. આ બધાને પણ ખીર ખાવાનું મન છે, ઈચ્છા છે. જો આપણે જ બધી જ ખીર ખાઈ જઈશું તો આ લોકો શું ખાશે? ભગવાન મનમાં ને મનમાં બોલ્યા કે રાધા, ચિંતા ન કરો, આ ઘરનું કોઈ પણ સદસ્ય ભૂખ્યું નહીં રહે. આપણે અહીં ખીર ખાધી છે અને મારા જન્મદિવસ પર આ બધા ખીર ન ખાય એવું તો હું થવા નહીં દઉં. સાસુમાં બેઠા બેઠા બહુ બળ કરી રહ્યા હતા. કેટલા મનથી હું ખીર ખાઈ રહી હતી, એમાં પણ આ બાળકો વચ્ચે આવી ગયા અને આ ખીર બધી એમને આપી દીધી. શું કરી શકું છું હું? એવામાં કાનો બોલ્યો, અરે દાદીમાં, તમે ખીર ખાશો? એટલે પેલા ડોશીમાં બોલ્યા, સાવિત્રી, જો મજાક ઉડાવી રહ્યા છે, બાળકોને હજી ખીર જોઈએ છીએ, જો આપણી મજાક કરી રહ્યા છે. ડોશી બોલ્યા કે બધી જ ખીર તમને આપી દીધી તો અમે શું ખાવાના, ખાલી વાસણ? કાનો બોલ્યો કે દાદી, આજે કાનાનો જન્મદિવસ છે, જ્યારે તમે કાનાને તમારા ભાગની ખીર આપી શકો છો તો કાનો કેમ ન આપી શકે? તમે ઊભા રહો, હું તમને બહુ બધી ખીર આપું છું, પછી તમે પણ ખાઓ અને પાડોશીઓને પણ ખવડાવજો. માજી જાઓ, ઘરમાં જેટલા પણ વાસણ હોય ને એ બધા જ લઈ આવો. માજી તો બહુ ગુસ્સે થયા, લાલ પીળા થયા અને વહુને કહેવા લાગ્યા. વહુને બહુ બોલે છે, સાવિત્રી, જો બાળકો કેટલો મજાક ઉડાવી રહ્યા છે. મને તો પહેલેથી જ આ બાળકો ઉપર ગુસ્સો આવી રહ્યો છે. પણ સાવિત્રી શાંત સ્વભાવની અને દયાળુ હતી. તે ઘરમાંથી થોડા વાસણ લઈ આવી અને મૂક્યા અને બોલી કે શું બાળકો, તમે આજે કેવી રમત રમી રહ્યા છો, કેવી મજાક કરી રહ્યા છો? કાનો બોલ્યો, આવો આવો બાળકો, તમે પણ જુઓ. સાવિત્રી એક પછી એક વાસણ મૂકતી ગઈ અને કાનો એમાં ખીર ભરતો ગયો. જોતામાં તો જે ઘરમાં વાસણ હતા એ બધા જ વાસણમાં ખીર ભરાઈ ગઈ. આ ચમત્કાર જોઈને બધા જ લોકો ચોંકી ગયા ઘરના. એમાં પેલા માજી બોલ્યા કે વહુ, આ તો ચમત્કાર થઈ ગયો, આપણા ભાગ્ય ખુલી ગયા, આપણા ઘરે તો સાક્ષાત કાનો પધાર્યો છે. વહુ બોલી, હા, માખણ ચોર નંદલાલ આપણા ઘરે આવ્યા છે. અને હાથ જોડીને સાવિત્રી બોલી કે કાના, તમારું અસલ રૂપ બતાવો, અમને અસલ રૂપમાં આવો. હે રાધાજી, તમારું રૂપ બતાવો, અમને દર્શન આપો, અસલ રૂપમાં અમને દર્શન આપો. બધાની પ્રાર્થના સાંભળી રાધા કૃષ્ણ અને એમના સખા સુદામા બધા જ એમના મૂળ સ્વરૂપમાં આવ્યા
અને દર્શન આપ્યા. આવું દ્રશ્ય જોઈને, સાક્ષાત ભગવાનને જોઈને સાવિત્રી, સાસુમાં, એમના પતિ, એના બાળકોના બધાની જ આંખમાંથી તો આંસુની ધારા વહેવા લાગી. ખૂબ રડ્યા, ભગવાનમાં ભાવ વિભોર થઈ ગયા. ભગવાન કૃષ્ણ બોલ્યા કે માં, એ વાત સત્ય છે કે જે પણ લોકો ભૂખ્યાને ભોજન કરાવે છે, તરસ્યાને પાણી પીવડાવે છે, તે પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવે છે, જરૂરતમંદ લોકોને તેના ભાગનો કોળિયો આપી દે છે, હું તેની સહાયતા જરૂર જ કરું છું. અમે તો ધરતી પર ભક્તોની પરીક્ષા લેવા આવ્યા હતા અને અહીં આટલા પ્રેમથી ખીર ખાઈને બહુ મન પ્રસન્ન થઈ ગયું છે મારું. રાધાજી બોલ્યા કે કાન્હા, આજે જન્માષ્ટમીનો પાવન અવસર છે અને આ બધાએ આપણી બહુ સેવા કરી છે, તો આપણે તેની સેવાનું ફળ તો જરૂર જ આપવું જોઈએ, પ્રદાન કરવું જ જોઈએ. ભગવાન બોલ્યા, હા હા રાધા, જરૂર, એમની સેવાનું ફળ તો હું એમને જરૂર આપીશ. અને ભગવાને તેમનું ઘર મહેલમાં, તેની ઝૂંપડી મહેલમાં ફેરવી દીધી. ઘરમાં અન્ન ધનના ભંડાર ભરી દીધા અને સાવિત્રીના પરિવારમાં બધા જ સુખ વૈભવ આવી ગયા. ગરીબી દૂર થઈ ગઈ, દરિદ્રતા દૂર થઈ ગઈ. હવે બધા પરિવારના લોકોને ખુશ જોઈને ભગવાન અને રાધાજી અને એમના સખા પણ ગોલોક ચાલ્યા ગયા. તો મિત્રો, આ હતી સરસ મજાની જન્માષ્ટમીના પર્વની, ભગવાન કૃષ્ણના પર્વની વાર્તા. જો મિત્રો સારી લાગે મારી વાર્તા તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. રાધા કૃષ્ણ અને કંજૂસ સ્ત્રીની વાર્તા છે. ભગવાન કૃષ્ણની લીલા છે. ભગવાન કૃષ્ણની લીલાઓ, કથાઓ સાંભળવાથી આપણું મન શુદ્ધ પવિત્ર થાય છે, આપણા પાપ બળીને નષ્ટ થાય છે અને અંતે ભગવાનનું શરણું મળે છે. તો મિત્રો, આ ભગવાનની લીલા. ગોવિંદપુર નામના ગામમાં એક માધવ નામનો ગોવાળ રહેતો હતો અને તેની પત્નીનું નામ નિર્મળા હતું. એની એક નૈના નામની દીકરી હતી. માધવ પાસે બહુ બધી ગાયો હતી અને તેને દૂધ વેચીને તેનું ગ્રહસ્થ જીવન ચલાવતો હતો. નિર્મળા સ્વભાવે બહુ જ કંજૂસ હતી. એકવાર નિર્મળાએ બહુ બધું માખણ ભેગું કર્યું, નીકાળ્યું અને નૈનાને તેની દીકરીને બોલાવી અને કહ્યું કે નિર્મળા બોલી કે નૈના, મેં આ માટલીમાં માખણ મૂક્યું છે. તારા પિતા જે ઘરોમાં દૂધ વેચે છે એ ઘરોમાં જઈને આ માખણ વેચીને આવ. આ માખણ વેચજે અને આ માખણના પૈસા લેવાનું ન ભૂલતી. મફતમાં કોઈને ફોગટમાં માખણ આપતી નહીં. પછી નૈના માથા ઉપર માખણ મૂકીને, માટલી મૂકીને ગામ તરફ ચાલી નીકળી અને ઘરે ઘરે જઈને અવાજ આપવા લાગી કે માખણ લઈ લો, તાજું, બિલકુલ તાજું સ્વાદિષ્ટ માખણ છે. ઘરે ઘરે જઈને માખણ વેચવા લાગી. તો એક સ્ત્રી ઘરની બહાર આવી અને બોલી કે અરે બેટા, કેટલાનું માખણ છે? તો એ નૈના કહે છે, ભાભી, 100 રૂપિયાનું 1 કિલો. તો તે સ્ત્રી બોલી, તાજું છે ને માખણ? નૈના કહે છે, હા ભાભી, બિલકુલ તાજું માખણ છે. નૈના કહે છે, હા, એકદમ તાજું છે. એટલે તે સ્ત્રી બોલી કે સારું, મને 1 કિલો માખણ આપી દે. આમ ગામવાળાએ બધાએ માખણ ખરીદી લીધું. ગામવાળા બધાને માખણ બહુ જ મીઠું, સારું લાગ્યું અને સૂરજ ઢળતા ઢળતા બધું જ માખણ વેચાઈ ગયું નૈનાનું અને બહુ બધા પૈસા મળ્યા. નૈનાએ એ બધા પૈસા ઘરે આવીને તેની માતાને આપી દીધા. તો નિર્મળા ખુશ થઈ ગઈ અને બોલી કે અરે વાહ, આ તો બહુ સારું થયું. હવે તું રોજ આવી રીતે માખણ હું બનાવીશ અને તું રોજ નૈના વેચવા જજે. નિર્મલાએ બીજા દિવસે ફરી માખણ બનાવ્યું અને નૈનાને વેચવા માટે આવ્યું. નૈના આ વખતે બીજા દિવસે બીજા રસ્તેથી માખણ વેચવા માટે જાય છે. ત્યાં રસ્તામાં તેને રાધા કૃષ્ણનું મંદિર દેખાયું અને ત્યાં માટલું સીડીમાં મૂકી અને મંદિરની અંદર નૈના ગઈ. નૈના ત્યાં મંદિરમાં પૂજારીજી ગઈ તો પૂજારીજી બાળકૃષ્ણની કથા સંભળાવી રહ્યા હતા અને નૈના ત્યાં બેસી ગઈ. પૂજારીજી બોલી રહ્યા હતા કે માતા યશોદા રોજ બાળ શ્રી કૃષ્ણ માટે માખણ બનાવતા હતા, છતાં પણ બાળ ગોપાલ શ્રી કૃષ્ણ બીજી ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી કરીને ખાતા હતા. નૈના આ કથા સાંભળી રહી હતી. તેને આ કથા બહુ ગમી. તો એના મનમાં જિજ્ઞાસા ઊભી થઈ. એને ઈચ્છા થઈ અને બોલી કે પંડિતજી, શું કૃષ્ણ ભગવાને આજે પણ માખણનો ભોગ લગાવવામાં આવે છે ભગવાનને? પૂજારીજી બોલ્યા, હા બેટા, પણ આપણા આ ગામમાં લોકો માખણનો ભોગ નથી લગાવતા. આ સાંભળી નૈના માખણ લઈને, એની માટલીમાંથી માખણ લઈને
પૂજારીજીને માખણનો ભોગ લગાવવાનું કહે છે. તો નૈના બોલી કે પૂજારીજી તમે ચિંતા ન કરો, હું રોજ હવે માખણ લઈને આવીશ. હવે નૈનાનું આ રોજનું કામ થઈ ગયું. એ ગામમાં માખણ વેચવા જતી, પહેલા રોજ શ્રી કૃષ્ણને માખણનો ભોગ ધરાવે, ત્યાર પછી બચેલું માખણ એ વેચવા જતી. એટલે વેચવા માટે ઓછું માખણ વધતું હતું, માટે પૈસા પણ ઓછા મળતા હતા. તો એક દિવસ નિર્મલાને શક થયો. તો એણે પૂછ્યું, નૈના તું આજકાલ પૂરા પૈસા લાવતી નથી અને માખણ તો બધું જ વેચી નાખે છે, ક્યાંક તું પૈસા તો વાપરી નાખતી નથી ને? નૈનાને એની માના સ્વભાવની ખબર હતી કે કંજૂસ છે, મને બોલશે. તો મનમાં ને મનમાં નૈના વિચારે છે કે ક્યાંક માને જો ખબર પડશે કે હું રોજ રાધા કૃષ્ણના મંદિરમાં જઈને ભગવાનને માખણનો ભોગ ધરાવું છું, તો એ બહુ જ મને બોલશે, બહુ ખીજાશે, મને બહુ મારા ઉપર ક્રોધ કરશે, મારા પર બહુ ખીજાશે અને પછી એ મને માખણ વેચવા જવા પણ નહીં દે. અરે હવે શું કરું? તો એને ખોટું બોલવાનું વધારે સારું લાગ્યું. એણે નક્કી કર્યું ખોટું બોલવાનું અને નૈના બોલી, માં મારી વાતનો વિશ્વાસ કર, હું 1 પણ રૂપિયાનો ખર્ચ નથી કરતી. ગાયનું દૂધ એટલું ઘાટું નથી હોતું, સારું નથી હોતું કે એ માટે માખણ એટલું સારું નહીં બનતું હોય, નહીં વધારે બનતું હોય, માટે એટલા પૈસા નથી મળતા. માં ગાયને ખાવાનું સરખું આપો તો જ માખણ સારું નીકળશે. આમ ને આમ પછી થોડા દિવસ વીતી ગયા. એક દિવસ માધવની, નૈનાના પિતાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. એ દૂધ વેચવા ના જઈ શક્યો તે દિવસે. તો નિર્મળા બોલી કે સાંભળો છો તમે, આજે તો તમે બીમાર છો તો દૂધ વેચવા નહીં જઈ શકો, તો હું વિચારું છું કે હું જઈને દૂધ વેચીને આવું. તો માધવ બોલ્યો, હા નિર્મળા, આજે હું નહીં જઈ શકું, તું જઈને દૂધ વેચીને આવ. પછી નિર્મળા વાસણના પાત્રમાં બરણીમાં દૂધ ભરીને વેચવા જાય છે અને કહે છે, નૈના તું પણ મારી સાથે ચાલ, તું માખણ વેચજે, હું દૂધ વેચીશ. પછી માં દીકરી બંને ઘરેથી નીકળી ગઈ. રસ્તામાં તેમને મંદિર મળ્યું તો નૈના ઊભી રહી ગઈ. તો તેની માં બોલી, અરે નૈના અહીં કેમ ઊભી રહી ગઈ છો? આગળ ચાલ, તારા પિતા બીમાર છે, જલ્દી જલ્દી દૂધ અને માખણ વેચીને ઘરે જવાનું છે. નૈના એના માંથી ડરતી હતી, એટલે શ્રી કૃષ્ણના મંદિરમાં માખણનો ભોગ લગાવ્યા વિના જ તે ત્યાંથી મંદિર પાસેથી આગળ વધી ગઈ. એ બંને જલ્દી જલ્દી કામ પૂરું કરીને પાછી ઘરે આવી. ઘણા દિવસો સુધી આવું જ ચાલતું રહ્યું. જ્યાં સુધી માધવ બીમાર હતો ત્યાં સુધી આમ જ ચાલ્યું. પછી થોડા દિવસમાં માધવની તો તબિયત સારી થઈ ગઈ. એક દિવસ નિર્મળા તેના કમાયેલા પૈસા બેઠી બેઠી ઘરમાં ગણતી હતી. તો એટલામાં તેના ઘરે એક સુંદર નાની એવી છોકરી આવી. તો નિર્મળા બોલી, અરે તું કોણ છે અને અહીં કેમ આવી છો? તો એ છોકરી બોલી કે મારું નામ રાધા છે, મારો મિત્ર બહાર ઊભો છે, એનું નામ ગોપાલ છે. તમારી છોકરી રોજ અમને માખણ ખવડાવવા આવતી હતી, થોડા દિવસોથી એ નથી આવી, શું કારણ છે? કેમ નથી આવતી? નિર્મળાને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે બહાર 10 થી 12 વર્ષના છોકરાને ઊભા રહેતા જોયે. સુંદર છોકરો હતો. નિર્મળા બોલી, બાળકો, મારી દીકરી અત્યારે ઘરમાં નથી, પણ તમે લોકો એની પાસેથી ક્યાંથી માખણ લઈ રહ્યા છો? બહાર ઊભેલો બાળક બોલ્યો, અમે લોકો તો મંદિરમાં રહીએ છીએ, તમારી છોકરી રોજ અમને માખણ આપીને જાય છે. નિર્મલા બોલી, તો તમે લોકોએ માખણના પૈસા તો આપી દીધા હશે ને? તો રાધા બોલી, નહીં માજી, તમારી દીકરી અમને પ્રેમથી માખણ ખવડાવતી હતી અને થોડા દિવસથી અમે તેને જોઈ નથી, માટે અમે એનો હાલચાલ પૂછવા માટે આવ્યા છીએ. તે ઠીક તો છે ને? નિર્મળાને બધું જ સમજાઈ ગયું કે આ જ કારણથી નૈના માખણના ઓછા પૈસા લાવતી હતી, મફતમાં માખણ વેચતી હતી. તો નિર્મળાને તે રાધા અને ગોપાલ ઉપર બહુ ક્રોધ આવ્યો, બહુ ગુસ્સો આવ્યો. તેને તો બરાબર ખખડાવ્યા અને કહે છે, ખીજાતા કહે છે કે તમે લોકોએ મારી દીકરીને મૂર્ખ બનાવીને તેની પાસેથી ફોગટમાં માખણ લીધું છે, મફતમાં માખણ ખાતા હતા. હવે આવું નહીં થાય. આ સાંભળીને ગોપાલ અને રાધા ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી નૈના ત્યાં આવી. તો નિર્મળા લાલ પીળી થઈને ઘરમાં બેઠી હતી અને એણે બધી જ વાત નૈનાને કહી અને બોલી કે ઘરેથી માખણ લઈ જઈને બહાર બધાને મફતમાં વેચે છે તું, અને મારી સાથે ખોટું બોલી. નૈના બોલી, માં, હું તો માત્ર મંદિરમાં ભગવાન કૃષ્ણને માખણનો ભોગ લગાવતી હતી, તું તો માત્ર પૈસાની ચિંતા કર્યા કરે છે. માં, સાક્ષાત ભગવાન રાધા કૃષ્ણ આપણા ઘરે માખણ ખાવા આવ્યા અને તેને તે ભગાડી દીધા. નિર્મળા નૈનાની વાત સાંભળીને હેરાન રહી ગઈ.
નેના દોડતા દોડતા રડતા રડતા તેના પિતા પાસે ગઈ અને બથ ભરીને રડવા લાગી અને બધી જ વાત તેના પિતાને કહી. તેના પિતા માધવ બોલ્યા કે આપણા નસીબ સારા છે નિર્મળા, કે ભગવાન આપણા ઘરે પધાર્યા, પણ તે તારી કંજૂસી દેખાડી નિર્મળા અને ભગવાનને ભગાડી દીધા. ત્યાર પછી નિર્મળાને બહુ પછતાવો થયો અને માખણ લઈને નિર્મળા નેના માધવ મંદિરમાં ગયા. શ્રી કૃષ્ણ પાસે અને માખણનો ભોગ લગાવ્યો અને નિર્મળાએ તેમની માફી માંગી અને બોલી કે ભગવાન મને માફ કરી દો. તમે સ્વયં મારા ઘરે પધાર્યા હતા અને મેં તમને ખરું ખોટું કરીને ભગાડી દીધા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું પૈસાના લાલચમાં આંધળી થઈ ગઈ હતી ભગવાન. નેના પણ બોલી મને માફ કરી દો ભગવાન, કૃપા કરી મને તમે દર્શન આપો. ત્યારે અચાનક મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો અને એમને રાધા કૃષ્ણની છબી સામે દેખાણી. એ બંને બાળકો જે ઘરે આવ્યા હતા એ રૂપમાં દેખાયા. રાધા અને ગોપાલની છબી દેખાઈ અને હવેથી નિર્મળાએ માખણ વેચવાનું બંધ કરી દીધું અને એ માખણને રોજ ભોગ લગાવતી ભગવાન કૃષ્ણને અને બાકી વધેલું માખણ ગરીબોને, ભૂખ્યાઓને વેચી દેતી હતી. નિર્મળાનો સ્વભાવ પણ હવે બદલી ગયો હતો. તેણે કંજૂસી છોડી દીધી. તે ગરીબો અને જરૂરિયાતમંદની મદદ કરવા લાગી. તો મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની લીલા. ભગવાનને પ્રેમથી ધરાવેલો ભોગ ભગવાન અવશ્ય સ્વીકાર કરે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.